પણ મારા માલાની હરવેર જો અરે રે તમે સીધ ને કરાયો સાંભળા વાવાયા ને વાદળિયો મજા વાવાયા ને વાદળિયો મજા ધીરા વાલા સામળિયા તમે વનમાં તે ગાયો તારંતા તમે વનમાં તે ગાયો તારંતા હો મળવા આવો સુધીર વાલા સામળિયા જમો વાવાયા ને વાદળિયો મરજા વાવાયા ને વાદળિયો મરજા કોકોડમાં ડોમકે મોર મળવા આવો સુધીર વાલા સામળિયા કોકોડમાં ડોમકે મોર મળવા આવો સુધીર વાલા સામળિયા હું પાદરની પનિહારી તુજને કહું મારી બે જીરે હો પાદરની પનિહારી તુજને પૂછું મારી બે એમ કિયું રે એ નગરને કોણ એના પરદેશી પંખીડા તમે છો મારા વીર જો એવા પાણી લાવા હો ગોવા કાઠડે ઓલી સામેની નગરી દ્વારિકા દેખાઈ જો ઓલી સામેની નગરી દ્વારિકા દેખાઈ જો એના રાજા રે કરે છે રણછોડ રાજીયા એના રાજા રે કરે છે રણછોડ સરસ મજાની વીરા સોનાની દ્વારકા અને રણછોડ રહી પોતે અહીં રાજ કરે છે ચોકી ફેરો કરે છે પ્રધાન એની રજા લઈ અંદર પ્રભુ પાસે તમે હેલા જાઓ ભલે બેન અરે આડી અને અવડી રાયની ચોકી ફરી છે તો લાવ જરા ચોકીનું વર્ણન કરો દોહી એવી આડી ને હે અવડી રે રાયની ચોકીયું ફરે કેમ કરી મંદિરમાં જવાય કેમ કરી દર્શનિયા થાય દીને હાજી આડીને હે અવડી રે રાઈ તારી ચોકીયું ફરે અરે પ્રણિયાઓ મારે પ્રભુના દર્શન કરવા છે ખુશી કરી શકો છો અરે દ્વારકાધીશના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ પ્રભુ પધારો ભક્તરાજ પધારો અરે ભક્તરાજ એક પાપી પૂજારીના કહેવાથી આટલા બધા ગાંડાતુર બની આટલું બધું કષ્ટ વેઠી અહીં સુધી આવવાનું કોઈ કારણ અજમલ? અરે પ્રભુ આપ તો સર્વે જાણો છો મારા નાથ
અને છતાં પણ પૂછું છું પ્રભુ. હા ભક્તરાજ, હું તો સર્વે જાણું છું, પરંતુ મારા ભક્તના મનના કોડ તો તારા મુખેથી સાંભળવા માંગુ છું અજમલ. હા પ્રભુ, આપના લલાટ પર તો રુધિરની ધારા વહી રહી છે મારા નાથ. અરે દુશ્મન તો અમર જેવા કાળા માથારા માનવીને હોય પ્રભુ, આપ તો તારણહાર છો પ્રભુ, આપ તો અંતર્યામી છો મારા નાથ. આ દેવોના પણ દુશ્મન પ્રભુ, આવા માર તમને કેને માર્યા છે પ્રભુ? આપના લલાટ પર તો રુધિરની ધારા વહી રહી છે મારા નાથ. અરે ભક્તરાજ, આજ મેં લલાટે પાટો એટલા માટે બાંધ્યો છે કારણ કે મૃત્યુ લોકની અંદર મારો એક લાડીલો ને પ્રેમીલો ભક્ત મારી ભક્તિ કરતો હતો અજમલ. ભક્તિ કરતા કરતા એની શ્રદ્ધા તૂટી ગઈ. મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી લાડુનો ઘા માર્યો અજમલ. અરે લાડુનો ઘા મારતા પણ સંતોષ ન થયો ને, તો જળજમના કેરી જાડીનો ઘા કર્યો અજમલ. એ લાડુ અને એ જળજમનાની જાડી મારા લલાટે લાગી ભક્તરાજ, એટલા માટે જ આજ મેં લલાટે પાટો બાંધ્યો છે ને રુધિરની ધારા વહી રહી છે અજમલ. નહીં પ્રભુ, તે લલાટ પર લાડુ અને જળની જાળી મારનારો બીજો કોઈ નહીં પ્રભુ. હું પોતે જ કાળા માથારો માનવી છું પ્રભુ. આજી આટલો એ ગુનો રે મારો માફ રે કરો. કે યહાં જે આટલો એ ગુનો રે તમારો માફ રે કરો. હવે પછી નહીં થાય આવી ભૂલ, હવે પછી નવે કરું આવી ભૂલ. આટલો આજી આટલો એ ગુનો રે મારો માફ રે કરો. હવે પછી નવા કરતો આવી હું ભૂલી આટલો એ ગુનો રે તમારો માફ રે કરું. અરે ભક્તરાજ, હા પ્રભુ, આમાં તમારો કોઈ દોષ નથી અજમલ. તમને એમ થયું કે આટલી આટલી ભક્તિ કરું, છતાં દ્વારકાનો કાળિયો ઠાકર મને દર્શન નથી દેતો. હે અજમલ, આજે તમારી ભક્તિ સફળ થઈ અજમલ. તમારી ભક્તિથી આજે પ્રસન્ન થઈ મેં દરિયાની અંદર સોનાની દ્વારિકા રચાવી અજમલ. હવે તો કહો ભક્તિરાજ, હવે તો કહો, આપ અહીં એકાએક આવવાનું કોઈ કારણ અજમલ? હા પ્રભુ, જો તન કી જાને મન કી જાને, જો તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી પ્રભુ. એનાથી શું છુપાવું મારા નાથ, કે જેના હાથમાં જીવન દોરી પ્રભુ. હું તો મારા સ્વાર્થ અને પરમારથ માટે આવ્યો છું પ્રભુ. હા ભક્તરાજ, આ દ્વારકાધીશને સ્વાર્થ કોને કહેવાય ને એ મને ખબર નથી અજમલ. તો તમે સ્વાર્થ કેને કહો છો આજ તમારા પ્રભુને કહો અજમલ. હા પ્રભુ, આજે પુત્રના વરદાન માટે આવ્યો છું પ્રભુ. આજે મારી પ્રજા મને અપાર મેળાના માર મારે છે પ્રભુ. સામે મળતા લોકો પાછા વળી જાય છે પ્રભુ. વાવણીએ જાતા ખેડૂતો પાછા વળે છે પ્રભુ. આણુલા તેડવા જતા રાયકાઓ પાછા વળે છે પ્રભુ. આજે મારી પોકણગઢની પ્રજા મને ડગલે ને પગલે મેળાના માર મારે છે પ્રભુ. વાંજીઓ કહી અને બોલાવે છે પ્રભુ. એટલા માટે આજે પુત્રના વરદાન માટે આવ્યો છું પ્રભુ. હા ભક્તરાજ, હું જાણું છું કે આપને ઘરે પુત્ર નથી અને પુત્ર વિના તમારી પ્રજા તમને વાંજ્યા કહીને બોલાવે છે અજમલ. ડગલે ને પગલે આજ તમારી પોકરણગઢની પ્રજા તમને મેણા બોલે છે અજમલ. એ મેણાના માર તમારાથી સહન નથી થતા અજમલ. અજમલ, આજે તમે મારી દ્વારિકા સુધી આવ્યા છો. આ દ્વારકાનો કાળિયો ઠાકર આજે તમને ખાલી હાથ નહીં જવા દે અજમલ. લ્યો, આજ હું મારી અમર ડાળીમાંથી એવું એક અમર પુષ્પ આપું ને, તે તમારી ઘરે પુત્રનો જન્મ થશે અજમલ. ભલે પ્રભુ. હવે અમર હેડાલીનું અમર પુષ્પ આપો. પુષ્પને પારણીએ પોડાડ સેવાય કરજો નવ નવ માં હસી અમર ડાલીનું અમર પુષ્પ આપો. એવી અમર ડાલીનો અમર પુષ્પ આપ્યો. અમર ડાલીનો અમર પુષ્પ
આપો. અરે ભક્તરાજ, હા પ્રભુ. મેં આજે તમને અમર ડાળીમાંથી અમર પુષ્પ આપ્યું ને, હા પ્રભુ. તેને તમે પારણી પુઢાડજો, 9 માસ સેવા કરજો. જ્યારે 9 માસ પૂર્ણ થાય ને ત્યારે તમારી ઘરે પુત્રનો જન્મ થશે અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ, પરંતુ તમે તેમનું નામ આપો પ્રભુ. હા ભક્તરાજ, તેમનું નામ તમે વિરમદેવ રાખજો અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. હા ભક્તરાજ, આ તો તમારા સ્વાર્થની વાત હતી અજમલ. હવે મને એ કહો કે પરમાર્થ કોને કહેવાય? હા પ્રભુ, જેમ 100 રૂપિયે રૂપિયા વાળાનો કહેવાય પ્રભુ, એમ એક દીકરે દીકરા વાળાનો કહેવાય પ્રભુ. હા પ્રભુ, જેવો તેવો નહીં પ્રભુ, આ સંસારની અંદર પૂજાય તેવો પ્રભુ, આપ સમાન મને પુત્ર આપો પ્રભુ. અરે અજમલ, આ જગતમાં મારા જેવો તો બીજો હું ક્યાંથી લાવું અજમલ? અને આ જગતમાં મારા જેવો તો બીજો કોઈ હોય જ ન શકે અજમલ. પરંતુ હે અજમલ, આજ તમારી ભાવ અને ભક્તિ જોઈ, હે અજમલ, તમારા રેત પ્રત્યેના પ્રેમને જોઈ અજમલ, તમારી લાગણી જોઈ હું વિવશ થયો છું અજમલ. હું તમારી ઘરે અવશ્ય અવતાર ધારણ કરીશ અજમલ. લ્યો અજમલ, આજ મારી બીજી અમર ડાળીમાંથી હું તમને એવું બીજું પુષ્પ આપું ને, તેમની ભક્તિ કરજો અજમલ, તેની સેવા કરજો. હા પ્રભુ. એવી અમારા હેડાલીનું બીજું પુષ્પ આપો. કે પુષ્પને પારણીએ પોટાડ સેવાય કરજો. 6 માસ અમર હેડાલીનું અમર પુષ્પ આપો. પ્રભુ, એવી અમારા ડાલીનો અમર પુષ્પ આપો. સેવાય અમે કરશું છઠમાં, સેવા પૂજા કરશું છઠમાં અમર. આજે અમારા ડાલીનું બીજું પુષ્પ આપો. અરે ભક્તરાજ, હા પ્રભુ. આજે મેં તમને બીજી અમર ડાળીમાંથી અમર પુષ્પ આપ્યું ને, હા પ્રભુ. તેને તમે પારણી પુઢાડજો અજમલ. તેમની 6 માસ સેવા કરજો. પેલા પુત્રના જન્મ થયા બાદ છઠ્ઠા દિવસે હું પારણામાં પ્રગટ થાય અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ, પરંતુ તેમનું નામ અને નિશાની આપો પ્રભુ. હા ભક્તરાજ, મારું પ્રાગટ્ય હશે તો મારી નિશાની અવશ્ય હશે અજમલ. સાંભળો અજમલ, આવા કંકુના 5 પગલે અજમલિયા મેં આવ હસું.